ભાદરવી પૂનમનો મહામેળો આજે અંતિમ ચરણમાં પહોંચ્યો છે. 40 લાખ કરતા વધુ માઈ ભક્તોએ માના ચરણમાં શીશ ઝુકાવ્યું છે. ત્યારે સૌથી મોટી જવાબદારી ગણવા જઈએ તો સૌથી મોટી જવાબદારી છે સુરક્ષાની, અને તે મેળા દરમિયાન સુરક્ષા કરી છે પોલીસ કર્મીઓએ. પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનોએ સતત 7 દિવસ સુધી માના ભક્તોની સેવા કરી છે. તેમને કોઈ જાતની તકલીફ ન પડે તેવું સુચારું આયોજન કર્યું છે. તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે દ્વારા એક સૂત્ર આપવામાં આવ્યું હતું કે આ વખતે પોલીસ ફોર્સ નહીં પરંતુ ફેસિલિટી બનીને કામ કરશે. તે ખરેખર સૂત્ર સાર્થક થતું જોવા મળ્યું હતું. ચાલુ વરસાદ હોય કે મધરાત હોય, પોલીસ રાત દિવસ કામ કરતી નજરે પડી છે. સતત 7 દિવસ સુધી કામ કર્યા બાદ આજે ખૂબ જ વાતે ગાતે માતાજીને ધજા ચડાવવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબેની ઉપસ્થિતિમાં ખોડીવલી સર્કલથી પોલીસ દ્વારા ભવ્ય ધજા સાથે માતાજીના મંદિર તરફ આગળ વધ્યા હતા. બોલ માડી અંબે, જય જય અંબેના નાદ સાથે ધજા લઈ માતાજીના મંદિર તરફ આગળ વધ્યા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા સહિત તેમનો પરિવાર અને સમગ્ર પોલીસ પરિવારે માના ચાચર ચોકમાં પહોંચ્યા હતા અને ત્યાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ત્યારે હવે તમે પણ નિહાળો આ પોલીસ પરિવારના ગરબા. તે બાદ પોલીસ અધિક્ષક શ્રી પ્રશાંત સુંબે સહિત સમગ્ર પોલીસ સ્ટાફ માતાના શિખર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી હતી અને 7 દિવસનો મેળો સુખરૂપ સંપન્ન થતા પોલીસ તેમજ વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો.